ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું હેતલ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે MA મુખ્ય વિષય ગુજરાતી પેપર MGT 101 ગ્રંથકારનો અભ્યાસ ઉમાશંકર જોશી, જેમાં બ્લોક 3 એકમ 2 સાપના ભારા એકાંકી સંગ્રહ ભાગ 3નો અભ્યાસ કરીશું. આપણે સાપના ભારા એકાંકી સંગ્રહના 2 એકાંકીઓ વિશે અગાઉ અભ્યાસ કર્યો. આજે આપણે એની ત્રીજી એકાંકી ઉડન ચરકલડી આનો અભ્યાસ કરીશું. તો આ એકાંકીના પાત્રો આ મુજબ છે કે ચંદણી જે એક તરુણ કુમારિકા, જીવી ચંદણીની બહેનપણી જે પરિણીતા છે, વાલી બંનેની બહેનપણી એટલે કે જીવી અને ચંદણીની બહેનપણી છે જે નવઓઢા છે, કેશુ જે અણવર જાનમાં આવેલો પરગામી છે, સંતોકબાઈ તો એ ચંદણીની માતા છે અને નારાયણ ચંદણીના પિતા છે. તો ઉડન ચરકલડી આના વિશે આપણે વાત કરીએ. ઉનાળાની એક બપોર તરફ ઢળતી સવાર છે. વળગણી ઉપર ધોતિયું સૂકવતી ચંદણી ગમગીનીમાં ડૂબેલી છે. તેનાથી ડૂસકું ભરાય છે ને ચંદણીની બહેનપણી જીવી પાછળથી આવે છે. જીવી ચંદણીની આંખો પર હાથ દબાવે છે ત્યારે ચંદણી પૂછે છે કે કોણ છે. એમ પૂછતા થોડી વારે એને લાગે છે કે જીવી છે, ત્યારે કહે છે કે જીવલી છે. એમ કહેતા જીવી આંખો પરથી હાથ કાઢી ચંદણીને રડવાનું કારણ પૂછે છે. ચંદણીએ વાત બદલી એટલે ચંદણી અને જીવીની સખી વાલીના વળામણા છે તેવા સમાચાર જીવી આપે છે. તો જીવી ચંદણીને કહે છે કે આપણે વાલીની વિદાયમાં જવાનું છે. તો ચંદણી જીવીને આ વિદાય પ્રસંગમાં આવવાની ના પાડે છે. જ્યારે અમથી, જમની, લાલી, રૂપાળી અને વાલી બધી સખીઓને વળાવી એકલી પડેલી ચંદણીને પોતાના ભવિષ્યની ચિંતા પેઠી છે. જીવી પણ આણું આવે ચાલી જશે એવું ચંદણી કહે છે અને કહે છે કે પછી અહીં ચંદણીબાઈ મેવડો થઈને નાચશે આખા ગામમાં. અને એ વાતનું ચંદણીને દુઃખ છે કે મારાથી નાની નાની ગોઠણો જતી રહી, લગ્નોમાં માલવું તે મરવા જેવું લાગ્યું મને. તો કે ઓણની વખત તો લગ્નોમાં માલવું એ મરવા જેવું લાગ્યું. તો કે સંતોકબાઈ જે ચંદણીના માતા જે ગામમાં આવતી જાનોમાં ભટકવાની ચંદણીને ના પાડે છે, પરંતુ જીવીના આગ્રહે બંનેને વાલીના વળામણામાં જવાની હા પાડે છે. અને નીકળતી જ હોય છે વાલીના વળામણામાં જવા, ત્યારે સામેથી જ વાલી આવી ચડે છે અને વાલી કહે છે કે તમારી બંનેની ક્યારની રાહ જોતી હતી, તમે કેમ હજુ આવી નહીં? ત્યાં વળામણાની તૈયારી થઈ રહી છે અને હું અહીં તમારી પાસે આવી છું. તો ત્રણેય વાતો કરતી હોય છે. વાતમાંથી એટલું જાણવા મળે કે જાનમાં આવેલ અણવર કેશુ એના પ્રત્યેના ચંદણીના ખેંચાણના સંકેતો મળે છે કે જે પરગામી જાનમાં અણવર આવ્યો છે તેના પ્રત્યે ચંદણીનું ખેંચાણ છે. તો કે ગમગીન હૃદયે ત્રણેય સખીઓ એકબીજાને ભેટે છે અને વાલીના વળામણા છે તો બધા વાલીને શોધવા લાગશે. તેથી વાલીને ત્યાંથી જલ્દી જવા માટે કહે છે અને ત્યાં જ વાલી છૂટી પડવાનું કરતું હોય છે. વાલી ત્યાંથી છૂટી પડવાનું કરતી હોય છે ત્યાં જ કેશુનો પ્રવેશ થાય છે. કેશુ જે વાલીનો દિયર થાય છે અને વરરાજાનો અણવર છે. તો વાલીને શોધતો તે આવે છે અને કહે છે કે ભાભી વાલી અહીં આવ્યા છે. કે વાલીના વળામણામાં કેશુ પણ ચંદણીની વાટ જોતો થાકી અહીં આવે છે. અહીં આવેલો કેશુ ગીત ગાય છે અને ત્યાંથી જવા કરતી ચંદણીને તે રોકે છે. વાલી તો ત્યાંથી જતી રહી છે, પણ કેશુ, ચંદણી અને જીવી એ ત્રણે વાતો કરે છે. જીવી પણ બંનેને એકલા છોડી અને જતી રહે છે. કેશુ પોતાના ખિસ્સામાંથી સોનાનો હાર કાઢી અને ચંદણીને આપે છે. ચંદણી એ લેવાની ના પાડે છે ત્યારે કેશુ એને 3 દિવસના સંભારણા રૂપે આ હાર આપે છે અને કહે છે કે મારે આ હાર કોઈ કામનો નથી અને જાનમાં આવતી વખતે લૂંટારાઓ સાથે થયેલી ઝપાઝપીમાં તે મને મળ્યો છે જે મારા માટે નકામો છે. તો આ વાત પરથી ચંદણી તરફનું કેશુનું આકર્ષણ દેખાઈ આવે છે અને હાર આપવાના પ્રસંગમાંથી
એવું જણાય છે કે કેશુને પણ ચંદણી માટે આકર્ષણ છે. પહેલાં તો ચંદણી આ હાર લેવાની ના પાડે છે, પરંતુ જીવી કેશુના હાથમાંથી એ હાર લઈ લે છે. થોડી વાર પછી કેશુ ત્યાંથી જાય છે. જીવી અને ચંદણી કન્યા વિદાયના ગીતો સાંભળતા વાલીને વળાવવા માટે દોડે છે. એ દોડીને જવાનું કરે છે ત્યારે જ સામે ચંદણીના પિતા નારાયણનો પ્રવેશ થાય છે અને કહે છે કે છોકરીઓ કાંકરી ગોળ ખાતી જાઓ, અને બંનેના મોઢામાં ગોળ મૂકે છે. ત્યારે જીવી ગોળ આપવા માટેનું કારણ પૂછે છે. ત્યારે નારાયણ એટલે કે ચંદણીના પિતા કહે છે કે ચંદણીના લગ્ન નક્કી કર્યા છે એનો ગોળ છે. જીવી પૂછે છે કે કોની સાથે? ત્યારે ચંદણીના પિતા કહે છે કે જાનમાં જે અણવર આવેલ છે તેના પિતા સાથે. હવે ચંદણીના પિતા કેશુના પિતા વિઠ્ઠલ સાથે ચંદણીના વિવાહ નક્કી થયાની જાહેરાત કરે છે. અહીં કૃતિની પરાકાષ્ઠા તો જુઓ કે કેશુનો પિતા 30-32 વર્ષની ઉંમર અને 2-3 વર્ષથી જેની પત્ની ગુજરી ગઈ છે એવો વ્યક્તિ જે બીજવર છે એની સાથે લગ્ન નક્કી કરે છે કે બીજવર પણ ઊંચા ઘરનો એ મળવો ક્યાંથી, એમ કહી ચંદણીનો વિવાહ મંદોલીના વિઠ્ઠલ ઠાકર સાથે નક્કી કરી આવે છે. જીવી પણ માને છે કે બીજવરની પરણી મહાસુખ પામશે. નારાયણ અને સંતુક ચંદણીના વિવાહની વાતો કરતા હતા. ત્યાં જ જીવી નારાયણના ખોળામાં બાંધેલા રૂમાલમાં જે હાર હતો એ નાખી અને જતી રહે છે. જતાં જતાં બોલે છે કે જેનો છે ઈને નકામો હતો ને છેવટે તો ઈને ત્યાં જ જવાનો. વળી ચંદણીને પણ પૂછે છે કે અલી ચંદણી, કેશુ તે તારો કે ભાઈ કે દીકરો? ત્યારે ચંદણી આ સવાલ ટાળતા ભારોભાર કરુણતા સાથે જવાબ આપે છે કે એ તો અમથો અણવર જ. અને એકાંકીના અંતે જીવી દ્વારા બોલાતી તું તો રે બેની ઉડન ચરકલડી સાથે જ પડદો પડે છે. ઉડન ચરકલડી એકાંકીમાં લેખકે ચંદણી જીવીના આરંભના સંવાદો દ્વારા લગ્નની ઉત્સુકતા અને લગ્નનું સમાજ અને છોકરીના જીવનમાં મહત્ત્વ બતાવી આપ્યું છે. ચંદણી જે એકાંકીનું મુખ્ય પાત્ર છે તેને પોતાના લગ્ન માટે ઉત્સુકતા છે, પરંતુ મા બાપ કંઈ નક્કર ન વિચારતા હોવાથી પોતાની બહેનપણીના લગ્નમાં જતાં પણ ખચકાય છે. કારણ કે તેનાથી નાની ગામની છોકરીઓ પણ પરણી ચૂકી છે. વાલીના લગ્નમાં અણવર તરીકે આવનાર કેશુ એની સાથે તેની મુલાકાત થાય છે. ચંદણીના પિતા કેશુના પિતા સાથે ચંદણીના વિવાહ નક્કી કરે છે. ચંદણી કેશુને પરણવા ઈચ્છે છે. અહીં યુવાન દીકરીના બીજવર અને આધેડ વયના મૂર્તિયા સાથે લગ્ન કરાવતા મા બાપ દીકરીના અરમાનો વિશે કંઈ વિચારતા જ નહીં હોય. કેશુએ આપેલા હાર વિશે જીવી કહે છે કે ચંદણીનો જ છે, કે જેનો છે એને નકામો હતો ને છેવટે તો એને ત્યાં જ જવાનો છે. આ પરથી એ તો સ્પષ્ટ થાય છે કે આ રૂઢિગ્રસ્ત સમાજમાં ઉછરેલી ચંદણી આ સંબંધ સ્વીકારી લેશે. તેથી જ તો જીવી ચંદણીનો હાથ પકડી પૂછે છે કે લી ચંદણી, કેશુ તો તારો કે ભાઈ કે દીકરો? આ વેધક વાક્ય સંબંધોના આખા પરિમાણ બદલી આપે છે. આ એકાંકીમાં ચંદણીનું મૌન જ તેની લાચારીનું પ્રતીક બની રહે છે. અહીં અર્વાચીન રૂઢિગત ગ્રામીણ સમાજ જીવનમાં છોકરીના લગ્ન વિષયક ખ્યાલ અને ઉત્સુકતા કેવી રીતે કરુણતા અને લાચારીમાં પલટાય છે તેની વાત કરી છે કે ચંદણી અને જીવીના પાત્રોગત સંવાદો દ્વારા ચંદણી પોતે જેને પરણવા ચાહતી હતી તે કેશુને બદલે કેશુના બાપને પરણીને દાદાજીના દેશમાંથી ઉડીને કાલે પરદેશ જવાની, કેશુને ઘેર જવાની. પણ કેશુ ચંદણીનો કોણ? આ પ્રશ્નનો વેદનાપૂર્વક જવાબ પણ ખૂબ સહજતાથી પચાવતી ચંદણી જે ગ્રામ્ય સમાજની ભીર દીકરી છે, દીકરીને ગાય દોરે ત્યાં જાય જે કહેણી સાર્થક કરતી જણાય છે. તો મિત્રો, આ વ્યાખ્યાનમાં આપણે ઉડન ચરકલડી વિશે અભ્યાસ કર્યો. આભાર. स्वाध्यायः परः